हमारा गांधी बापू कचरो नाखता हुआ। गांधी बापू इज अ बैग। हम तो जो गांधी बापू एक डायलॉग मार दो। गाइस तो वेलकम टू माय न्यू व्लॉग। हमारा व्लॉग में तुम्हारू हार्दिक स्वागत है। तो जय भोलानाथ, जय द्वारकाधीश। तो आज थोड़ा वरसादी वातावरण है, हम જોઈ શકો। વરસાદ આવી તો ગયો તો, પણ હજી થોડુંક એવું લાગે છે વરસાદી વાતાવરણ જેવું। અને આપણે હવે જાશું સંધ્યામાં, સંધ્યા કરશું, આરતી કરશું, તે આગળ જોઈ શું થાય। આજ સન્ડે છે તો આજે એડિટિંગનું કામ થોડુંક બાકી છે, તો એવું છે તો બન્યા રહ્યો અમારા વ્લોગમાં। હેલો ગાઈસ, તો આસન ક્લાસમાં રહી ગયું હતું, તો આસન લઈને જશું આપણે સંધ્યામાં, બન્યા રહ્યો। હેલો ગાઈસ, તો જો આપણું પાણી ભરાઈને આવી ગયું છે, તો આપણે અહીંયા કરશું સંધ્યા। जो गाइस हमारा गांधी बापू संध्या करवा આવી ગયા है, बैठा है। આપણે થવાય भी संध्या અને સંધ્યા કરવા આવ્યા है। આજ માર મોડું થઈ ગયું એવું એમ ને, રવિવાર હે ને, વાંધો નહીં, સારું આવું વાતાવરણ છે। જો તમે બધા વરસાદી વાતાવરણ। ગાઈસ તો તમે જોઈ શકો છો, આપણે આરતી પૂરી કરી, તરત જ ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ ગયા। જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે આનું નક્કી ન હોય ક્યારે ઊભો રહે। દ્વારકામાં વરસાદ ચાલુ થઈ ગયો। જો નવા હાલ જા નાસ્તો બની ગયો, જા નયો નીંદર કરે જો હજી। જો ગાઈસ વરસાદ વધારે ચાલુ થઈ ગયો છે હવે, તો અમે નાસ્તો કરવા જઈએ। નાસ્તો જો કે નતરો ખાલી દૂધ પીશું। હા ભાઈ ક્યાં જાય? જો ગાઈસ હવે અમારું દૂધ આવી ગયું છે, બધા પીવા માંડ્યા। હા મમરા ખાલી થઈ ગયા, દૂધ આવી ગયું। ગાઈસ તો વરસાદ રહી ગયો તો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે। જો આ કુશ છે, બે जुड़वा है, एक कुश देखो, ये कपड़ा हुक्वे है। हमारा पाठशाळाનો સૌથી બહુ ખતરનાકમાં ખતરનાક વિદ્યાર્થી લવડિયું કુસળિયું જેને કહેવામાં આવે છે। લવડિયું કુસળિયું સીવડી આવું હે પાઠશાળામાં હેલા રાખે। તડકો નીકળ્યો છે તો બધા કપડા ધોઈને કપડા સુકવવા માંડ્યા છે। જો એવું છે તો ગાઈસ પછી ઓલો બોલિંગ કરે છે। ઓહ જોયું એવું છે, ગઈ રહ્યો બધા રમે છે, તડકો નીકળી ગયો છે હવે। ગઈ મારા બ્લોગ કચરાની ગાડી આવી ગઈ છે। કચરો ભરો हमारा गांधी बापू कचरो नाखता हुआ। गांधी बापू इज अ बैग।
સાહેબ સંધ્યાનો સમય થઈ ગયો છે તો હવે આપણે જવાનું છે નાવા. જોમાં બધા નહીં છે, આપણે નાવા જવાનું છે એવું છે. ધવલભાઈ જઈએ સંધ્યામાં. જય દ્વારકાધીશ. હવે અમે જાઉં નાવા. હલો નાવા. હેલો ગાઈસ, તો હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. તો હવે આપણે જઈશું ઉપર, કપડાં બપડા બદલાવશું, પછી આપણે જઈશું સંધ્યામાં. તો આપણે કપડાં પહેરી લીધા હતા. તો હવે આપણે જઈશું સંધ્યામાં. સંધ્યાનો પટ ખાલી છે, હજી કોઈ આવ્યું નથી. 2-3 જણા છે, એવું છે. આપણે સંધ્યા કરી નાખશું. હાલો સંધ્યા. જો ગાઈસ, આપણું પંચપાત્ર ભરાય છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણો સંધ્યાનો સામાન ગોઠવાઈ ગયો. ધીરે ધીરે બધા આવવા માંડ્યા. તો આપણે ચાલુ કરી દઈશું સંધ્યા. પછી મળીએ સંધ્યા. તો આરતી થઈ ગઈ હતી, સંધ્યા અમે કરી લીધી હતી. હવે અમે આવી ગયા ઉપર. તો આજે આપણા કાવ્યભાઈનો બર્થડે છે. તો હેપી બર્થડે કાવ્યભાઈ. ધન્યવાદ ભાઈ. શું હાલે બાકી? બધું શાંતિ. તો આવું છે. તો સનના આપણે પાર્ટી કરશું. જો ફોન જમા નહીં થાય તો બતાવશું તમને પણ. બન્યા રહ્યો અમારો બ્લોગ. હેલો ગાઈસ, તો આપણે દ્વારકા નહોતા ગયા, તો આપણે આટલી લચ્છી આવી ગઈ છે. હવે લચ્છી પીવાની મોજ કરશું આપણે. બન્યા રહ્યો આગળ જોયા રહ્યો શું શું થાય. બન્યા રહ્યો એટલે બ્લોગમાં. ભોજનનો બેલ વાગી ગયો તો ભોજનનો સમય થઈ ગયો છે. હાલો આપણે ભોજનમાં જઈશું. બન્યા રહ્યો રખડે. જો ગાઈસ, હર્ષભાઈ આવી ગયા. તો હર સન્ડેના જેમ આ સન્ડે પણ આપણે ફોન જમા કરાવી દઈશું. તો એવું છે. તો કાવ્યભાઈની બર્થડેની પાર્ટીની વાત હાલતી હતી. તો એ પાર્ટી જઈ ફોન હશે તો તમને બતાવશું. બાકી તો તમને ખબર જ છે. તમે જમીન તો આવી ગયા હતા. તો હવે હું મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. જો તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જેવો અમારો નવો બ્લોગ આવે સીધી તમને ખબર પડે. તો હવે બાય બાય.